કથા સાંભળવા મળવી જોઈએ. તો પ્રભુની કથામાં જ્યારે જઈએ, જ્યાં પણ બેસીએ ત્યાં આગળ તમે પ્રસન્ન ચિત્તે બેસી અને માની કથાને સાંભળો. કારણ કે મેં હમણાં જ કહ્યું કે કોઈ સુખ કોઈ ચીજ વસ્તુમાં નથી રહી, કોઈ સુંદરતા, મેં ગઈકાલે એક વાક્ય બોલ્યું હતું કે કોઈ સુંદરતા કોઈ વસ્તુમાં નથી, તમારી આંખોમાં બધું ભર્યું છે. હનુમાનજી મહારાજે માં જાનકીજીને કહ્યું અશોક વનમાં કે માં, તમે મને ફૂલ ખાવાનું કહો છો પણ અહીંયા તો બધા ફૂલ લાલ છે. ત્યારે માએ કીધું, બેટા લાલ નથી, સફેદ હોતે ઘણા ફૂલ છે, પણ તને લાલ એટલા માટે દેખાય છે તારી આંખમાં ક્રોધ ભર્યો છે, તારી આંખોમાં ક્રોધ છે એટલે તને બધું લાલ દેખાય છે. એટલે જેવી જેની દ્રષ્ટિ એવી જે આ સૃષ્ટિ. એટલે કોઈ વસ્તુ સારી નથી, કોઈ વસ્તુ ખરાબ છે, આવું નથી. બધું જ બરાબર છે એની જગ્યાએ, આપણી દ્રષ્ટિ બરાબર નથી કદાચ ક્યારેય. અને એટલા માટે મનોજ ખંડેરિયાનો એક શેર છે, કુરૂપતા ક્યાંય પણ જોઈ નથી સૌંદર્યની સોગંદ. કુરૂપતા ક્યાંય જોઈ નથી સૌંદર્યની સોગંદ. બધું સુંદર નિરખનારા અમે નયનો લઈને આવ્યા છીએ અહીંયા સંસારમાં. કુરૂપતા ક્યાંય જોઈ જ નથી, કારણ અમારી આંખો સારી છે, અમારી દ્રષ્ટિ સારી છે, અમારી નજર સારી છે. તો બધી સ્થિતિમાં પ્રસન્ન રહો, ગમે તે થાય પ્રસન્ન રહો. એકવાર મહારાષ્ટ્રના એક સંત એકનાથજી મહારાજ થયા. એ ભગવાનના મંદિરમાં રોજ ભગવાનની ભક્તિ માટે જાય, પદો ગવડાવે, ભગવાનની સાધના કરે. એકનાથજી મહારાજને બહુ બધા લોકો રોજ મળવા આવે. એવું ન હોય કે બધા લોકો મળવા આવે એટલે એના પ્રત્યેનો ભાવ હોતો હોય. ઘણા લોકો એનું અવળું કરવા આવતા હોય, ઘણા એને હેરાન કરવા આવતા હોય. તો એકનાથજી મહારાજ ભગવાનની સ્તુતિ વંદના કરે, બધા લોકો મળવા આવે. એમાં એક માણસને થયું, લાવ આજ તો આને ગુસ્સો કરાવો છે, આજ આને હેરાન તો કરવા જ છે. એટલે એક યુવાન આવ્યો, અને યુવાનીમાં તો માણસ કેટલા બધા તરવડાટથી, કેટલા બધા મનના ઘોડાઓની લગામ છૂટી ગઈ હોય. તો માણસ આવ્યો છે અને એકનાથજી મહારાજ ભગવાનની સાધના કરતા હતા, માળામાં ધ્યાન હતું, અને બરાબર આવી અને એકનાથજી મહારાજના ખંભા પર બેસી ગયો, એના ખંભે ચડ્યો. એકનાથજી મહારાજ આમ જોયું અને કીધું કે વાહ ભાઈ, મને મળવા તો બહુ માણસો આવે છે, પણ તારા જેવો પ્રેમી હજી કોઈ દી જોયો નહીં મેં સંસારમાં. કોઈ તારા જેવો પ્રેમી માણસ મેં ન જોયો. તને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે. આ કથા બતાવે છે કે ગમે તેમ થાય પ્રસન્ન રહો, તમારું ચિત્ત પ્રસન્નતાથી ભરેલું રહેવું જોઈએ. હવે તમે કલ્પના કરો તો એકનાથજીની જગ્યાએ આપણે હોય તો તમારે તમારું જ વિચારવાનું છે, બીજા કોઈનું રહેવા દો. ખાલી એકનાથજી મહારાજની જગ્યાએ તમે બેઠા હોય સાધનામાં અને છોકરાઓ આવીને તમારા ખંભે ચડે તો સાધના ચાલતી હોય એ પ્રાર્થનાનું શાંત સરોવર છે, અને પ્રાર્થનાના શાંત સરોવરમાં આપણા કાકરાઓ ફેંકવા નહીં કોઈ દિવસ. તો પ્રસન્ન ચિત્ત સાથે માની કથા સાંભળવી. ઘણા લોકો કહેતા હોય કે પ્રસન્ન શેનાથી રહેવાય? એક ઉપાય બતાવું તમને. દુનિયામાં આ જિંદગીમાં પ્રસન્ન રહેવા માટે તમારી જરૂરિયાતને ઓછી કરી નાખો. તમારી જરૂરિયાત જેટલી વધતી જાય છે ને એટલી જ તમારી પ્રસન્નતા છૂટતી જાય છે. જેટલી જરૂરિયાત ઓછી એટલી પ્રસન્નતા વધારે. જે વસ્તુ વગર ચાલે છે એનાથી ચલાવી જ લો, ઉપાધિ જ નહીં. તમને બપોરના સમયે વાસણ ઉટકવાનો કંટાળો આવે છે તો જમવાનું છોડી દો. માથાકૂટ જ વહી જાય, ઝંઝટ જ વહી જાય. નહીં તો જમવાનો જેટલો આનંદ આવ્યો હોય ને એના પછી એ બધો આનંદ ખોવાઈ જાય વાસણ ઉટકવામાં. હું તમારું નથી કહેતો, તમને બધાને તો જમવા કરતા વાસણ ઉટકવામાં બહુ મજા આવે છે. અમુક
આપણને થાય કે વાસણ ઉટકે છે કે દાજ ઉતારે છે. ધબ 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 મૂકે હો. મહેમાન આવ્યો ને તઈથી હાથમાં બધું પછાડે. મહેમાન એમ નથી હમણાં વૈયા જવાના, રોકાવાનું નથી અમે. તો તમારા ચિત્તને પ્રસન્ન બનાવવું હોય તો તમારી જરૂરિયાતને ઓછી કરી દો. બધી જ અવસ્થામાં ચાલશે. આ સૂત્રને એક તમારો મંત્ર બનાવી લો. બધી અવસ્થા ચાલશે. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ. ક્યારેક હાથી ઘોડાની સવારી મળે તો ક્યારેક હાલીને જવાનું. પણ બધી જ અવસ્થામાં તમે રાજી હોવા જોઈએ. આ હરિદ્વાર તમે જાઓ, જો અહીંયા કથા આપણી સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં કે ગમે ત્યાં કથા હોય તો બધી જગ્યાએ કેટલી મોંઘી મોંઘી કાર મોકલે એ જમાનો. આપણને તેમાં કેટલા મીંડા આવે એ ન ખબર હોય, એટલી મોંઘી કાર મોકલે. અને હરિદ્વાર જાય તઈ કેવું રિક્ષામાં બેસી જવાનું. પણ એની મજા બહુ છે. રિક્ષામાં બેસીને પછી એ હરકી પોડી જવાની જે મજા આવે એ તમને મર્સિડીઝમાં મજા ન આવે ને, એ તમને રિક્ષામાં જ મજા આવે. અહીંયા આમ ઉતરીને ચાલીએ તો કેટલાય લોકો આમ આગળ પાછળ ચાલે, દૂર રહ્યો દૂર રહ્યો દૂર રહ્યો. હરકી પોડીમાં એ બધાને દૂર રાખે તો મજા ન આવે. એ બધાની વચ્ચે બેવાની મજા અલગ આવે. બધી સ્થિતિમાં જે માણસ સ્વીકારતો થઈ જશે ને ત્યારે એના સંસારમાં કોઈ ચીજ એવી નથી કે જેને પછી દુખી કરી શકે. માણસ સ્વીકારતો થઈ જાય, જરૂરિયાતને ઓછી કરી નાખે. જે માણસ વિવેક વગરનો થઈને આવે, જે માણસ કથામાં આવે ને કથાના વક્તાને, વ્યાસપીઠને, ભગવાનને પ્રણામ ન કરે એમને બેસી જાય તો દેવી ભાગવતમાં લખ્યું છે કે જે માણસ વંદન કર્યા વગરનો પોતાની જગ્યાએ બેસી જાય એ જન્માંતરમાં ગમે ત્યારે ઝેરી વૃક્ષ બને છે. જન્માંતરે પણ ક્યારેય પણ ઝેરી વૃક્ષ બની જાય છે. માટે આપણી વિવેક, આપણું નમ્રતા, આપણી સહજતા છૂટી ન જાય. જે માણસ કથામાં આવીને સૂઈ જાય એ માણસ બીજા જન્મમાં અજગર, સાપની યોનિને પ્રાપ્ત કરે. શયનાયેતિ શૃણવંતી ભવન્ય જગરાય. જે માણસ કથામાં આવીને સુઈ જાય બીજા જન્મમાં સાપ બને. લ્યો, તમે સાપ ન બનો એટલા માટે તો અમે આ બધું કરીએ છીએ. કારણ જે સુઈ જાય એ સાપ બને અને ખબર પડે કે હુઈ ગયો છે તોય જો જગાડે નહીં તો પાછો એ બીજા જન્મમાં મદારી બને. તમારી આજુબાજુમાં જોવું કોઈ હુઈ ગયું છે તો જરાક એને ઠોહો મારવો, એ ઉઠો, અમારા ઉપર કૃપા કરો, સાફ થવું છે, પાછળ વયા જાવ, અમારે મદારી થવું નથી. અને ઘણા ઘણાને આમ તમે જુઓ અહીંયા આવીને એમ થાય કે ઓહો સ્વર્ગ અહીંયા છે, અહીંયા જ હોઈ જાય. આમ એવો ટેકો મળી જાય એને અને આંખો બંધ કરી દે અને પછી મચ્છર માખીના સ્વર્ગના દ્વાર ખુલી જાય. ઘણાને મોઢું ખુલ્લું રાખીને હોય. આ કશું જ ન થાય એના માટે માણસમાં વિવેક હોવો જોઈએ. બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ જેનામાં સત્સંગ નથી એને વિવેક પ્રાપ્ત ન થાય.
અને એટલા માટે અમે વારે વારે કહેતા હોય છે કે વડીલો જેટલા સત્સંગમાં જાઓ છો એ બધાને મારી પ્રાર્થના છે યુવાનોને સત્સંગમાં લેતા આવો, કારણ તમારે તો હવે બસ પૂરી થવા આવી, પણ જે યુવાનોને બાકી છે એનું જીવન બદલી જાય એના માટે એને કથામાં બેહાડતા થઈ જાવ, તમે એને કથામાં લઈ આવો. તો શયાના એપી શૃણવંતી ભવન્ય જગરાહય. જે માણસ કથામાં આવીને સૂઈ જાય એ માણસ બીજા જન્મમાં સાપની યોનિને પામે છે. બીજું, માં જગદંબાની કથા જે શ્રવણ વિધિથી સાંભળે એનામાં કોઈ દી રોગ નથી આવતો. માની જે ઉપાસના કરે એને ભોગ અને મોક્ષ બંને સાથે મળી જાય છે. આ એક જ માત્ર માં જગદંબાની ઉપાસના એવી છે જે ભોગ અને મોક્ષ બે એકારે આપે. નહીં તો આ સંસારમાં બે વસ્તુ એકારે મળે નહીં. નરો ધ્યાત્વા ભોગમ ભજતી ખલુ મોક્ષં ચ લભતે. જે માણસ માની ઉપાસના કરે એને ભોગ અને મોક્ષ બે મળે. નહીં તો ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ એમ કહે, યત્રાસ્તિ ભોગો નહીં તત્ર મોક્ષ, યસ્ત્રાસ્તિ મોક્ષો નહીં તત્ર ભોગ, શ્રી સુંદરી સેવનમ તત્પરાણામ ભોગશ્ચ મોક્ષશ્ચ કરસ્થ એવ ચ. જે સુંદરી સેવન તત્પરાણામ, સુંદરીનો અર્થ છે માતાજી. જે માની ઉપાસના કરે છે એ માણસને મોક્ષ ગતિ પ્રારંભ થાય છે, મોક્ષ ગતિનો. અને માં એને ભોગ વૃત્તિ પણ આપે છે. મેં ગઈકાલે ભોગની વાત કરી દીધી, ઇન્દ્રિયોના સુખની વાત એટલે ભોગની વાત છે. સંપત્તિ પૈસો મળે એ ખાલી ભોગ નથી. સારી હોટલમાં જમવા જવાય એ ભોગ નથી. સારી જગ્યાએ ફરવા જવું એ ભોગ નથી. આ કાનને સારું સંભળાવવું એ પણ ભોગ છે. આ જીભ સારું બોલે એ પણ ભોગ છે. આ આંખ સારું દ્રશ્ય જોવે એ પણ ભોગ છે. આ બધા સારા જે ભોગ છે, સાત્વિક ભોગો છે, એ માં જગદંબાની કથા આપે છે તમને. હવે ગઈકાલે તમે જોયું હતું અહીંયા કે તમે કથા સાંભળી તો તમારા કાનને આનંદ થયો. તમે આ દ્રશ્ય જ્યારે જોતા હતા એમાં માં જગદંબાનું પ્રાગટ્ય, સાંજના જ્યારે આપણી કથા વિશ્રામ થઈ ત્યારે માતાજીનું પ્રાગટ્ય થયું તો એ માના દર્શન કર્યા, તમારી આંખને ભોગ મળ્યો. તમે સાથે સાથે ધૂન ગાતા હતા તો તમને એ ધૂન ગાવાનો આનંદ મળ્યો. તો તમારી જીભને પણ ભોગ મળ્યો. તમારું મન એમાં નાચતું હતું એટલે તમારા મનને આનંદ મળ્યો. જ્યારે જ્યારે પણ આ સંસારમાં આપણે કથા વાર્તાઓ સાંભળવા જતા હોઈએ છીએ ત્યારે ત્યારે આપણને સુખની પ્રાપ્તિ થતી હોય છે. તો આવા અનેક નિયમો સાથે સુત નામના મહાપુરાણી શુનકાદિક ઋષિ મુનિઓને કથાક્રમ આગળ વધારે અને એ કથાક્રમમાં દૈવ ભાગવતનું મહાત્મ્ય સંપન્ન કરી અને અંતે આગળ લઈ જતા આપણને સૌને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. પ્રથમ સ્કંદ પ્રવેશ કરતા માં જગદંબાના મુખારવિંદમાંથી નીકળેલો શ્લોક સ્વયં માં દુર્ગા બોલ્યા છે. ઓમ સર્વચૈતન્ય રૂપાં તામાદ્યાં વિદ્યાં ચ ધીમહિ. ઓમ સર્વચૈતન્ય રૂપાં તામાદ્યાં વિદ્યાં ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત. આ શ્લોક માં સ્વયં બોલ્યા છે અને આટલા શ્લોકમાંથી આખું ભાગવત રચાયું. વાગ્દેવી વદનાંબુજે વસતિ ચેત કો નામ દિનો જનઃ. માં, હું તમને પ્રાર્થના કરું છું મારી વાણીને સરસ્વતીથી બિરાજમાન કરો. અને જેના મુખમાં શારદા હોય ને એ આ સંસારમાં ક્યાંય દુખી થતો નથી. જેને સારું બોલતા આવડે છે ને એ કોઈ દુખી થયો નથી. જેને માં સરસ્વતીની કૃપા છે. એટલે માને પ્રાર્થના કરવી જોઈએ કે માં, અમે તને પ્રાર્થના કરીએ, હું તને વિનંતી કરું છું કે મારી વાણી સારી બને. હું કરું વિનંતી માં શારદા. હે માં, હું તને વિનંતી કરું છું કે મને એવી મતિ આપજો, એવી વાણી આપજો. હે ભગવતી, હે દયાનિધિ, મારું મંગળ થાય, હું તારા ગુણ ગાઉં. વાગ્દેવી વદનાંબુજે વસતિ ચેત કો નામ દિનો જનઃ. આ સંસારમાં ક્યારેય કોઈ એવો માણસ જોયો નથી જે સારું બોલતો હોય ક્યારે દુખી થયો હોય. હું કરું વિનંતી માં આપને
કે સુધારજો સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી કરું વિનંતી માં આપને. માને વિનંતી કરી. જો આપણે બધા જઈને શું કહે છે કે માં મારો છોકરો પાસ થઈ જાય એવું કંઈક કરજો, મારી છોકરીને સારો ઘરવાળો મળી જાય એવું કંઈક કરજો. આ કશું જ માંગવાની જરૂર નથી, કારણ કે સૌ બધાય પોતપોતાના માટે માગવા માટે જ આ સંસારમાં આવ્યા છે. અને આપણે આપણા માટે માગવું છે તો એટલું કહીએ માં મારી મતિ સુધારજો, બીજું કઈ સુધારો ન સુધારો. જેની મતિ સારી હોય એનું જીવન સારું થાય, જેની બુદ્ધિ સારી છે એનું જીવન સારું છે. હું કરું વિનંતી માં આપને કે સુધારજો સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી. વાણીની ઉપાસના જેવી કોઈ બીજી ઉપાસના નથી. શબ્દની ઉપાસના કરે માણસ, આપણી વાણી વેડફાઈ ન જાય, જ્યાં ત્યાં બોલતા ન રહીએ. વાણી આપો ને પરમેશ્વરી, ગુણ તમારા ગવાય. અમારી બુદ્ધિ, અમારું મન, અમારું ચિત્ત, અમારી આ વાણી આ સદૈવ તમારા મય રહે એવી કૃપા કરો જગદંબા. તમારી પાસે સારું બોલવાની જિજ્ઞાસા હોય, સારું બોલવાના તમારી પાસે શબ્દો હોય તો સામેવાળો માણસ ગમે તેવો હોય એને તમે તમારો બનાવી શકો. જેણે જીભ જીતી એને જગત જીત્યું. જેણે પોતાની વાણીને જીતી છે એ આખું જગત જીતી શકે છે. જેની સવારી હંસ ઉપર બિરાજમાન છે. હું કરું વિનંતી આપને કે સુધારજો મારી મતિ મા સરસ્વતી. આ મારે એકલે નથી ગાવાનું. જો તમારે તમારી મતિ સુધારવી હોય તો ગાવા લાગો. અને જ્યારે જ્યારે પ્રાર્થના થાય ત્યારે પૂરા ભાવ સાથે વ્યક્ત થવી જોઈએ, ખાલી કેવા પૂરતી પ્રાર્થના નહીં. જ્યારે પ્રાર્થના કરો તો ત્યારે દિલથી પ્રાર્થના કરો, હૃદયથી પ્રાર્થના કરો. જિંદગીમાં બધું બગડવા દેવું, હૃદય બગડવા દેવું નહીં કોઈ દી. એક જણો ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને જેને કીધું સાહેબ
આ હૃદયમાં કઈ ખોટકો આવી ગયો છે કે આ હૃદયમાં કઈ ખોટકો આવી ગયો છે. ખોટકામાં સમજે ને તમને? હલો, આમાં કઈક ખામી આવી ગઈ છે. ડોક્ટરે તપાસ કરીને કીધું કે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તમે જીવશો ત્યાં સુધી હૃદય બરાબર ચાલશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી હૃદય બરાબર ચાલશે. એ તમારો સાથ દે. એ તો ખબર જ હોય ને, એ હાલે તો જ જીવવાનું છે. પણ હૃદયના ભાવથી માને પ્રાર્થના કરીએ. કરું વિનંતી માં આપને સાંભળે. માને પ્રાર્થના કરીએ કે માં, અમારી વાણીની ઉપાસના થાય. વાણી એ વાંગમય તપ છે. અને બહુ બોલવા વાળો હોય એને તમે મૂંગો કરી દો ને, પછી તમે જુઓ એ અકળાતો હોય. એના મોઢા પર જોયા જેવું હોય. જે કોઈ દી બોલવાનું બંધ ન થયું ને એને બોલતો બંધ કરો પછી એને ઘડીક જોવો, તમને મજા જ આવ્યા કરે. વાણી એ વાંગમય તપ છે માનું. શુનકો કહે છે બાપજી, આ બધું તો તમે અમને કહ્યું, પણ હવે દેવી ભાગવતનું અમને વર્ણન બતાવો ને. એ મહાપુરાણનું વર્ણન કરો તમે અમને. જે માણસ કાન દ્વારા પણ રસોની પ્રાપ્તિના બદલે માત્ર જીભથી જ સ્વાદમાં પડ્યો છે, જેણે પુરાણોની કથા નથી સાંભળી, એ આ સંસારનો અભાગી જીવ છે. લોકો કહેતા હોય સ્વાદની તો ખાલી ખબર ક્યાંથી પડે? જીભથી. જીભથી 6 સ્વાદ ખબર પડે. કેટલા? જીભથી માત્ર 6 રસ ચાખી શકાય. આ કાનથી 9 રસ ચાખી શકાય. સૂર્ય રસ તમારે ચાખવો હોય તો ક્યાંથી ચાખવો? જીભથી? ના, એને તમારે કાનથી જ સાંભળવો પડે, એને કાનથી જ પ્રાપ્ત કરવો પડે. કોઈ શિંગાર રસ તમારે સાંભળવો છે તો એ જીભથી ન લઈ શકાય, એને તમારે કાનથી સાંભળવો પડે. કોઈ કરુણ રસ તમારે સાંભળવો છે, પ્રાપ્ત કરવો છે, તો એનો અનુભવ તમે માત્ર ને માત્ર કાનથી કરી શકો. આ જીભ માત્ર 6 સ્વાદ માણી શકે, આ કાન કથાઓ દ્વારા 9 રસોને માણી શકે છે. યથા જીવેન્દ્રિયાહ્લાદ ષડરસે પ્રતિપદ્યતે તથા શ્રોત્રેન્દ્રિયાહ્લાદો વચોભિઃ સુધિયા. વિદ્વાનોની વાણીથી આપણા કાન દ્વારા આપણને 9 રસો મળે છે. જેને કથાને સાંભળી છે, માના શૃંગારને, માના ગુણાનુવાદને સાંભળ્યા છે. બાકી જીભથી તો મીઠો, ખારો, ખાટો, કડવો, તીખો અને તુરો આ બધા રસ મળે. પણ આમાં તો કેટલા રસ મળે. અનેક પ્રકારના રસો આપણને કથાના માધ્યમથી મળે છે. પણ સૌથી વિશેષ વાત એ છે, જીભથી તમને જેટલા રસોનો સ્વાદ મળે છે એ બધા રસ બગડવા લાયક છે. બરાબર કાન ખોલીને સાંભળજો. જીભથી જેટલા પણ તમે રસને મેળવો છો એ બધા રસ ગમે ત્યારે બગડવાની સંભાવના ધરાવે છે. પણ કાનથી જે વિદ્વાનોના મોઢામાંથી નીકળેલા એ વાણીનો જે રસ છે એ રસ ક્યારેય બગડતો નથી હોતો વાલા ભક્તજનો. એને તમે ફ્રોઝન કરો કે ન કરો, બગડતો જ નથી. બીજું, તમારા ઘરમાં કેરીનો રસ લઈ આવ્યા હોય, હવે 5-7 જણાનો તમે રસ લઈ આવ્યા, એ એક દિવસ પીધો, બીજા દિવસે પીધો તો ખૂટી જાય, ઓછો થાય. આ વાણીનો રસ એવો છે, જેમ પીવો એમ વધતો જાય, કોઈ દી ખૂટે જ નહીં. આ રસ બગડે જ નહીં. આ વાણીનો રસ ક્યારેય બગડતો નથી. માટે વાણીની ઉપાસના કરો.
અને એટલા માટે એક સુભાષિત બહુ ઉત્તમ આપ્યું છે. નાયમ પ્રયાતિ વિકૃતિમ વિરસો નયસ્યા નક્ષ્યતે બહુજનૈર્નિતરામ નિપિતઃ જાડ્યં નિહંતિ રુચિમેતિ કરોતિ તૃપ્તિમ નૂનમ સુભાષિત રસોન્યરસાતિશાયી. આ સુભાષિત નામનો એટલે કે સારા સારા વાક્યોનો જે રસ છે એ બધા જ રસોથી ઉત્તમ છે. એ ક્યારેય બગડતો નથી, ક્યારેય સુકાતો નથી. ગમે તેટલા માણસો પીવે પણ ક્યારેય એ ખૂટતોય નથી. અને બીજું આ રસની એક મહત્તા એ છે કે જડતાને જડ મૂળમાંથી કાઢી નાખે છે. જડતા કાઢી દે, આપણી રુચિ વધારે અને બધાને તૃપ્ત બનાવે છે. એટલા માટે હે મહામુનિઓ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે માં જગદંબાની રસપ્રદ, પ્રેમપ્રદ આ દેવભાગવતની કથા અમને સંભળાવો, જે પવિત્ર, મુક્તિદાયક, ગોપનીય અને મુમુક્ષુ જનોને સર્વતઃ પ્રિય છે. જે મુમુક્ષો છે એને એકદમ પ્રિય આ કથા છે. અતઃ સર્વરસોપેતમ પુણ્યમ ભાગવતમ વદ. પારમ મુક્તિદં ગુહ્યં મુમુક્ષૂણાં સદા પ્રિયં. અમને દેવભાગવતની કથા સુતનામના મહાપુરાણીએ શુનકાદિક ઋષિ મુનિઓની આ વાતને માન્ય રાખી અને માં દેવભાગવતની કથા કરવા, દેવભાગવતનો મહિમા સંભળાવવા માટે તૈયાર થયા. અને એ મહિમા જ્યારે સંભળાવે છે એના પહેલા માને વંદન કર્યા છે. માને વંદન કરે છે, માની ઉપાસના કરે છે. માની ઉપાસના મેઘમાં લખી છે. આવો હું તમને દેવભાગવતના મૂળ ગ્રંથમાં પ્રવેશ કરાવું એના પહેલા 2 મિનિટ માટે માના ચરણોમાં સ્તુતિ કરીએ. દુર્ગે જય દુર્ગે, દુર્ગે જય જય મા. વૈષ્ણોદેવીને યાદ કરો. માના દરબારમાં બેસીને વૈષ્ણોદેવીથી લાવેલી પ્રસાદી માં ચામુંડને અર્પણ કરીએ. માની ઉપાસના કરવા માટે કથા પૂરી કરી અને વૈષ્ણોદેવીમાં જ્યારે સત્ર પૂરું કરી અને હું મારા ઓરડામાં મા પાસે બેઠો હતો અને ત્યારે આ ધૂનની સ્ફુરણા થઈ છે. આ ધૂન ત્યારે ઉગી નીકળી છે. એટલે વૈષ્ણોદેવીમાં રચના થઈ અને ચોટીલામાં તમને બધાને એનો પ્રસાદ અમે વહેંચી રહ્યા છીએ. ભાવથી લેજો આ પ્રસાદને. જ્યારથી આ ધૂનની રચના થઈ છે, માએ આ વાણી આપી જ્યારથી, ત્યારથી જ્યારે જ્યારે પણ અનુષ્ઠાન થાય ત્યારે રોજ રાત્રિના મા પાસે ધૂન ગાય છે. દુર્ગે જય દુર્ગે, દુર્ગે જય જય મા. અંબે જય અંબે, અંબે
સંહારિણી પાપ વિનાશિની ભવ ભય ભંજન ભવ ભય હારિણી ભવ ભય ભંજન ભવ ભય દુર્ગે જય દુર્ગે દુર્ગે જય જય અંબે જય અંબે અંબે જય જય દુર્ગતિનાશિની દૈત્ય દુર્ગતિનાશિની દૈત્ય સંહારિણી ભક્ત યુધારિણી મોક્ષ પ્રદાયિની ભક્ત યુધારિણી મોક્ષ ભક્ત યુધારિણી મોક્ષ દુર્ગે જય દુર્ગે દુર્ગે જય જય ઉઠાઈએ હાથ હે માં અંબે જય અંબે અંબે જય જય અંબે જય અંબે
કાર્ય દુર્ગે જય દુર્ગે દુર્ગે જય જય મા દુર્ગે હે મા હે અંબા હે જગદંબા હે કાળી હે ચામુંડા